અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા 5 વર્ષમાં થયેલા કરોડોના ખર્ચના હિસાબમાં મોટી ગેરરીતિની આશંકા સેવાઈ રહી છે. શહેર કોંગ્રેસ લઘુમતી વિભાગના કાર્યકારી પ્રમુખ એડવોકેટ અતીક સૈયદના જણાવ્યા અનુસાર 483 જેટલી મહત્વની ફાઇલો હજુ સુધી ઓડિટ વિભાગની તપાસ માટે સોંપવામાં નથી આવી, જેમાં વહીવટી તંત્રની ભૂમિકા બેદરકારી સામે આવી છે. ઓડિટ વિભાગે આ ફાઇલોને નહીં મળેલ રેકોર્ડ તરીકે જાહેર કરી છે, જેનો અર્થ છે કે કરોડો રૂપિયાના કામોનું કોઈ સત્તાવાર નિરીક્ષણ થયું નથી. તો સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને વારંવાર લેખિત જાણ કરવા છતાં આ રેકોર્ડ રજૂ કરવામાં આવ્યું નથી, જેને લઈને પારદર્શિતા પર સવાલો ઉભા થયા છે. પ્રજાના ટેક્સના પૈસા ક્યાં અને કેવી રીતે વપરાયા તેના ઓડિટમાં વિલંબ થવો એ સીધી રીતે શાસન પ્રણાલી સામે શંકા પેદા કરે છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો આ ફાઇલો છુપાવવા અથવા વિલંબ કરવા માટે જવાબદાર છે તેમની સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને મેયર અને મ્યુનિસિપલ કમિશનર આ મામલે મધ્યસ્થી કરી યોગ્ય તપાસના આદેશ આપે. સરકારી તંત્રમાં ઓડિટે નાણાકીય શિસ્ત જાળવવાનું સૌથી મહત્વનું પાસું છે. જો આટલી મોટી સંખ્યામાં ફાઇલો ગુમ હોય તો તે માત્ર વહીવટી ભૂલ નહીં પરંતુ આર્થિક ગેરરીતિ તરફ નિર્દેશ કરી શકે છે.